આ પંક્તિ સાંભળી? રે પંખીડા સુખથી ચણજો. આમાં એક અલગ જ સંગીત છે, ખરું ને? જાણે શબ્દો પોતે જ કોઈ તાલમાં ગોઠવાઈ ગયા હોય, જે સાંભળવામાં ખૂબ મધુર લાગે છે. પણ સવાલ એ છે કે આ સંગીત આવે છે ક્યાંથી? શું આ ખાલી શબ્દોની એક સુંદર ગોઠવણ છે કે પછી એની પાછળ કોઈ નિયમ, કોઈ ગુપ્ત કોડ છુપાયેલો છે? તો જવાબ છે હા, એની પાછળ એક કોડ છે. અને આજે આપણે કવિતાના એ જ ગુપ્ત કોડને ઉકેલવાના છીએ. ગુજરાતી વ્યાકરણમાં એને છંદ કહેવાય છે. પણ ડરવાની જરૂર નથી. આ કોઈ અઘરો વ્યાકરણનો નિયમ નથી. આ તો કવિતાના ધબકારા પાછળનું વિજ્ઞાન છે. તો ચાલો આની દુનિયામાં ઊંડા ઉતરીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો છંદ બીજું કંઈ નહીં પણ કવિતાના શ્વાસ છે. એ અક્ષરોની એવી ગોઠવણ છે જે કવિતાને લય અને સૂર આપે છે. જેમ આપણા હૃદયના ધબકારા એક તાલમાં ચાલે, બસ એ જ રીતે છંદ કવિતાને જીવંત બનાવે છે. અહીં એક મજેદાર વાત છે. સંસ્કૃતમાં છંદને વૃત્ત પણ કહેવાય છે. વૃત્ત એટલે કે વર્તુળ. અને આ નામ બિલકુલ બરાબર છે, કારણ કે કવિતામાં લય પણ એક વર્તુળની જેમ વારંવાર પુનરાવર્તિત થાય છે. આ માત્ર શબ્દો નથી, આ એક ગણિત છે, એક ચોક્કસ માપ છે. માનો કે ના માનો, પણ છંદની આખી સિસ્ટમ ફક્ત 2 જ પ્રકારના અક્ષરો પર ઊભી છે. બસ આ બેને સમજી લો એટલે આખો ખેલ સમજાઈ જશે. આ 2 છે લઘુ અને ગુરુ. ચાલો આને બરાબર સમજીએ. લઘુ એટલે હળવો કે ટૂંકો અક્ષર, જેમાં અ, ઈ, ઉ જેવા ટૂંકા સ્વર હોય. એને આપણે યુ નિશાનીથી બતાવીશું. જેમ કે કરણ શબ્દમાં ક, ર અને ણ ત્રણેય લઘુ છે. સરળ છે ને? હવે બીજી બાજુ છે ગુરુ, એટલે કે ભારે અથવા લાંબો અક્ષર, જેમાં આ, ઈ, ઉ જેવા લાંબા સ્વર હોય. એને આપણે એક આડી લીટી એટલે કે ડેશથી બતાવીશું. જેમ કે કાશી શબ્દમાં કા અને શી બંને ગુરુ છે. ઓકે, હવે અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. ક્યારેક એવું બને કે કોઈ અક્ષર દેખાવમાં તો લઘુ હોય, પણ અમુક ખાસ નિયમોને કારણે એ ગુરુ બની જાય છે. જાણે એને કોઈ સુપર પાવર મળી ગયો હોય. અને આ નિયમો જ છંદને ઓળખવાની અસલી ચાવી છે. તો આ ગેમ ચેન્જિંગ નિયમો કયા છે? મુખ્યત્વે 4 છે. અનુસ્વારનો નિયમ, એટલે કે માથે આવતું ટપકું. બીજો, જોડાક્ષરનો નિયમ. ત્રીજો, વિસર્ગનો નિયમ, એટલે કે પાછળ આવતા 2 ટપકા. અને ચોથો તો એકદમ સહેલો નિયમ છે, પંક્તિના છેલ્લા અક્ષરનો. પહેલો નિયમ અનુસ્વાર, એટલે કે માથે આવતું ટપકું. જો કોઈ અક્ષર પર અનુસ્વાર હોય અને બોલતી વખતે એના પર ભાર આવતો હોય, તો બસ એ લઘુ અક્ષર તરત જ ગુરુ બની જાય. જેમ કે કંપાસ શબ્દ બોલીને જુઓ. ક પર જે ભાર આવે છે ને, એ જ એને ગુરુ બનાવે છે. નિયમ નંબર 2, જોડાક્ષર. આને આમ સમજો કે જોડાક્ષર પોતાના આગળના અક્ષર પર વજન નાખે છે, એને ધક્કો મારે છે, અને આ ધક્કાને કારણે આગળનો લઘુ અક્ષર પણ ભારે એટલે કે ગુરુ બની જાય છે. દાખલા તરીકે સત્ય શબ્દમાં ત્ય જોડાક્ષર છે, એનો ભાર સ પર આવે છે, એટલે સ ગુરુ ગણાય. ત્રીજો નિયમ છે વિસર્ગનો, એટલે કે એ 2 નાના ટપકા. અહીં બધો ખેલ ઉચ્ચારનો છે. જો એ 2 ટપકાનો ઉચ્ચાર હ જેવો થતો હોય તો એની આગળનો અક્ષર આપોઆપ ગુરુ બની જાય. જેમ કે અંતઃકરણ. આપણે લગભગ અંતઃકરણ જેવું બોલીએ છીએ. આ હના અવાજને કારણે ત ગુરુ બની જાય છે. અને છેલ્લો, ચોથો નિયમ. આ તો સાવ સહેલો છે, એકદમ ફ્રી હિટ જેવો. કવિતાની કોઈ પણ લાઇનનો છેલ્લો અક્ષર ભલેને એ લઘુ કેમ ન હોય, એને હંમેશા ગુરુ જ ગણવાનો. બસ આટલો જ નિયમ છે. ચાલો હવે આપણે નિયમો તો જાણી લીધા. તો હવે એક અસલી પડકારનો સામનો કરીએ. પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો સવાલ, 17 અક્ષરનો કોયડો. 17 આ નંબર બરાબર યાદ રાખવા જેવો છે. કેમ? કારણ કે ગુજરાતી કવિતામાં અમુક મુખ્ય છંદ એવા છે જેમાં બરાબર 17 અક્ષર હોય છે. તો પછી એમને એકબીજાથી અલગ કઈ રીતે પાડવાના? એ લગભગ અશક્ય લાગે નહીં? પણ એનો પણ એક સરળ રસ્તો છે. અને એ રસ્તો છે આ એક નાનકડો શબ્દ મસીહપ્રુ. આ આપણી ગુપ્ત ચાવી છે. આ એક શબ્દ આપણને એ બધા છંદ ઓળખવામાં મદદ કરશે. ચાલો બતાવું કે આ જાદુ કેવી રીતે કામ કરે છે. તો આ રહ્યું આપણું સિક્રેટ ફોર્મ્યુલા. આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. કોઈ પંક્તિના અક્ષર ગણ્યા અને એ 17 નીકળ્યા. સરસ. હવે સૌથી પહેલા મ માટે ચેક કરો, એટલે કે મંદાક્રાંતા. શું પહેલા, બીજા અને ત્રીજા ત્રણેય અક્ષર ગુરુ છે? જો હા, તો બસ જવાબ મળી ગયો. જો ના, તો બીજા સ્ટેપ પર જાઓ.
સી માટે ચેક કરો, એટલે કે શિખરણી. શું ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર ગુરુ છે? જો એ પણ ના હોય તો ત્રીજા સ્ટેપ પર જાઓ. અને જો આ ત્રણમાંથી એક પણ મેળ ન ખાય તો પછી કંઈ ચેક કરવાની જરૂર જ નથી. જવાબ ચોથો જ હોય, પૃ એટલે કે પૃથ્વી. છે ને એકદમ પરફેક્ટ સિસ્ટમ. થિયરી તો સમજાઈ ગઈ, પણ ચાલો હવે આ મસીહાપ્રુ પદ્ધતિને પ્રેક્ટિસમાં મૂકીએ. હવે સમય છે એક નાનકડા માસ્ટર ક્લાસનો. ચાલો આને સાચા ઉદાહરણો પર લાગુ કરીએ. ચાલો આપણી પહેલી જ પંક્તિ પર પાછા ફરીએ. રે પંખીડા સુખથી ચણજો. પહેલું પગલું, અક્ષર ગણો. હા 17 છે. બીજું પગલું, આપણી પદ્ધતિ વાપરીએ. મ માટે ચેક કરીએ, શું પહેલા 3 અક્ષર ગુરુ છે? જોઈએ. રે ગુરુ છે. પંગ પર ભારવાળો અનુસ્વાર છે, એટલે એ પણ ગુરુ. ખીમાં દીર્ઘ સ્વર છે, એટલે એ પણ ગુરુ. હા, ત્રણેય ગુરુ છે. આ તો પહેલા જ પ્રયત્નમાં જવાબ મળી ગયો. મસીહપ્રુમાં મ એટલે મંદાક્રાંતા. તો આ છંદ મંદાક્રાંતા છે. જોયું કેટલું સરળ હતું? ઓકે, હવે બીજું ઉદાહરણ. બપોરે વેળાનું હરિતવર્ણું ખેતર. ફરીથી 17 અક્ષર છે. ચાલો મ માટે તપાસીએ. પહેલો અક્ષર બ જે લઘુ છે, એટલે આ મંદાક્રાંતા તો નથી જ. કોઈ વાંધો નહીં, આપણે બીજા સ્ટેપ પર જઈશું. સી. હવે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જોઈએ. એ છે વે, ળા અને નું. ત્રણેયમાં દીર્ઘ સ્વર છે, મતલબ કે ત્રણેય ગુરુ છે. બરાબર, આપણને આપણો જવાબ મળી ગયો. આપણી ચાવી મસીહપ્રુમાં બીજો અક્ષર છે સી, શિખરણી માટે. તો આ રહ્યો જવાબ. આ શિખરણી છંદ છે. આ સિસ્ટમ ખરેખર કામ કરે છે. છેલ્લું ઉદાહરણ. સળગે અને જીગર ખાક ના થાય છે. અનુમાન કરો. હા, 17 અક્ષર. ચાલો તપાસીએ. પહેલા 3 ના, સ લઘુ છે એટલે મ નથી. ચોથો, પાંચમો, છઠ્ઠો ના, બધા ગુરુ નથી એટલે સી પણ નથી. તો પછી 7મો, 8મો, 9મો અક્ષર હ માટે એ પણ નહીં. તો મંદાક્રાંતા, શિખરણી અને હરિણી ત્રણેય વિકલ્પ બહાર થઈ ગયા. અને જ્યારે પહેલા 3 વિકલ્પ ફેલ થઈ જાય ત્યારે શું થાય? આપણને આપણો જવાબ આપોઆપ મળી જાય. છેલ્લો અક્ષર છે પૃ એટલે કે પૃથ્વી છંદ. આ જ આપણો છંદ છે. તો હવે જ્યારે આ કોડ ઉકેલાઈ ગયો છે અને રહસ્ય ખુલી ગયું છે, ત્યારે એક વિચાર આવે છે. હવે પછી જ્યારે કોઈ કવિતા સામે આવશે તો શું એમાં છુપાયેલો લય, એનું બંધારણ અચાનક સ્પષ્ટ દેખાવા લાગશે? કવિતા હવે માત્ર શબ્દો નહીં રહે, એક સંગીત બની જશે, એક ગણતરીપૂર્વકની રચના જે શોધવાની રાહ જોઈ રહી છે.